એ માટે હાલ ને યાર કેમ તને ફોન કરું ઉપર તો કાઢે હા બાઈક ચાલુ જ નતા થતા, રોડ નો કંટાળો હે આનું શું હું થયું? સમજાતું નથી. બાઈક ચાલુ જ નતા થતું, ગેરેજ વાળા આગળ જાવ તો ઘડીક વાર થાય પછી બંધ થઈ જાય 2 દીમાં. તું બેટરી જોઈ દેખાઈ કે નહીં? ના બેટરી નથી દેખાય. હાલમાં ફેરો. હાલો આયા હું તમે આયા કીધા હતા? હા રહ્યું આપણું જો અધીરા બેટરી. હા હાલો હાલો અંદર હાલો જલ્દી. જો માધવ હું તને કહેતો હતો ને ગુજરાતની સૌથી સારી અને સસ્તી બેટરી આ એક જ જગ્યાએ મળશે. આ 499 રૂપિયામાં તારા બાઇકમાં તું આ બેટરી નાખી દે ને એટલે તારું બાઇક એને ચકાચક હાલશે. અને હા મિત્રો હું તમને એટલું જ કહું કે આ બાઇક માટે બેટરી નથી, અહીંયા તમને ટ્રક, બસ, કાર અથવા દવા છાંટવાના મશીનરીની અંદર બેટરી તમારે જોતી હોય ને તો પણ અહીંયા તમને મળી જવાની છે ને. ખાસ કરીને અત્યારે બુલેટના શોખીનો ઘણા બધા છે તો એ પણ બેટરી આપણે અહીંયા અવેલેબલ છે. અને મિત્રો આમ જુઓ, ઓહો બસ ખટારા મોટા મોટા હેવી વાહનો માટે બેટરી પણ અહીંયા અવેલેબલ છે. ખાસ કરીને જે બાળકો માટે રમકડાની બેટરી એ પણ તમને મળી જશે માત્ર 250 રૂપિયામાં 1 વર્ષ ગેરંટી સાથે. રિક્ષાવાળા ભાઈઓ માટે માત્ર ને માત્ર 2500 રૂપિયામાં એ પણ તમારી જૂની બેટરી તમે દઈ જવાની, નવી બેટરી લઈ જાઓ 2 વર્ષની ગેરંટી સાથે. અને હા મિત્રો એવું નથી કે આપણે મોરબી સીમિત જ છે, અલગ અલગ શાખાઓ આવેલી છે જેમ કે સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, બોટાદ છે, રાજકોટ છે અને સુરત માંડવી. આ જગ્યાએ અવેલેબલ આપણી શાખાઓ આવેલી છે તો તમે નીચે આપેલા નંબર ઉપર ફોન કરીને પહોંચી જાજો. મિત્રો બેટરીની માહિતી તો મેં તમને આપી દીધી પણ તમે આવશો ક્યાં? તમારે આવવાનું છે મહેન્દ્રપરા મેન રોડ મહાગુજરાત સેલથી જરાક આગળ આવશો ને તમે ત્યાં રમાપીનું મંદિર આવેલું છે અને ત્યાં જ તમને દેખાઈ જશે અધીરા બેટરી સ્ટોર. તો તમારે આ જગ્યાએ પહોંચી જવાનું છે. બાકી એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આપેલું છે તો તમે આ જગ્યાએ વિઝિટ કરજો અને તમે ભાઈ એને હેરાન થતા બચી જશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.